તો કોંગ્રેસ વર્કિંગ કમિટીનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર દેશમાંથી તમામ રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દિગ્ગજ નેતાઓનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને સાથે જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે થોડી જ વારમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે ત્યારે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા પ્રતીક જાદવ સાથે પ્રતીક થોડી જ વારમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી પરિવાર પહોંચવાનું છે અમદાવાદ એરપોર્ટ ખાતે અમિત ચાવડા અને અલ્પેશ ઠાકોર પહોંચ્યા છે તેમનું સ્વાગત કરવા માટે શું વિગતો શું અપડેટ અત્યારે ત્યાંથી દીપાલી લગભગ થોડીક વારમાં જ જે ગાંધી પરિવાર છે તેમજ પૂર્વ વડાપ્રધાન છે મનમોહન સિંહ તે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને અમદાવાદ એરપોર્ટ પર જ્યારે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે કોંગ્રેસના ત્યારે તેમના સ્વાગત માટે મોટાભાગના જે નેતા છે ધારાસભ્ય છે તે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે સાથે જ જે રીતે વાત કરવામાં આવે તો CWCની જે બેઠક યોજાવાની છે તેમાં દેશભરમાંથી 56 જેટલા દિગ્ગજ નેતાઓ અહીં આવી પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ પર અને તેમના માટે ખાસ એક જે બસ તૈયાર કરવામાં આવી છે વોલ્વો બસ તે વોલ્વો બસમાં પણ બેસીને તે અહીંથી સીધા જ ગાંધી આશ્રમ જવા રવાના થશે અને ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા કરશે ત્યારબાદ જે તેમની CWCની બેઠક છે તેનો આરંભ કરાશે પરંતુ મહત્વની વાત એ છે કે ગઈકાલથી જ અમદાવાદ એરપોર્ટ છે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવે છે જે રીતે ગાંધી પરિવાર આવી રહ્યા છે અનેક દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે પૂર્વ વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં કોઈ પણ પ્રકારે કચાશ ન રહી જાય ત્યાંનો પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવે છે સાથે જ જો વાત કરવામાં આવે તો 9:30 વાગ્યાની આસપાસ જે ગાંધી પરિવાર છે તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ છે તે અહીં આવી પહોંચશે અને ત્યારબાદ જે બસ છે વોલ્વો બસ તેમાંથી સીધા જ તે ગાંધી આશ્રમ જવા રવાના થશે અને ત્યારબાદ પ્રાર્થના સભા કરશે મહત્વનું છે કે જે રીતે અમિત ચાવડા અહીં પહોંચ્યા છે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય અહીં પહોંચ્યા છે સાથે અનેક દિગ્ગજ નેતાઓ છે તે ગાંધી પરિવારનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે તેમજ પૂર્વ વડાપ્રધાન છે મનમોહન સિંહ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા છે અને કહી શકાય કે 60 વર્ષ 61 વર્ષ બાદ જે CWCની બેઠક ગુજરાતમાં મળી છે મોટો અવસર કહી શકાય કોંગ્રેસ માટે અને લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે આ બેઠક યોજાઈ રહી છે ત્યારે અનેક નવી રણનીતિ આ કાર્યક્રમમાં ઘડાય તેવી હાલ સ્પષ્ટતા કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવી રહી છે જી પ્રતીક જે પ્રકારે CWCમાં ભાગ લેવા માટે કોંગ્રેસનું આખું રાષ્ટ્રીય નેતૃત્વ આજે અમદાવાદ પહોંચી રહ્યું છે અત્યાર સુધીમાં જણાવો કે કોણ કોણ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યો છે ચોક્કસથી 56 જેટલા જે નેતાઓ છે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ છે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ રહ્યું છે સાથે જ ગઈકાલથી જે છે તે તેમના એરપોર્ટ ઉપર તેમનું આગમન થઈ રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો અહેમદ પટેલ છે સચિન પાયલોટ છે જ્યોતિરાદિત્ય સિંધિયા છે તમામ જે મોટા દિગ્ગજ નેતાઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને આ બેઠક છે તેમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે પરંતુ હાલ જે છે તે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની જોવાઈ રહી છે અને તેમના સ્વાગતમાં કોઈ પણ કચાશ ન રહી જાય તેની પણ તૈયારી કરી દેવામાં આવી છે ખાસ કરીને જે રીતે અમિત ચાવડા તેમજ કહી શકાય કે રાજીવ સાતવ અહીં પહોંચ્યા છે અલ્પેશ ઠાકોર પહોંચ્યા તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે અહીં પહોંચ્યા છે અને તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા ગણતરીની મિનિટોમાં જ તે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે અને ત્યારબાદ તે સીધા જ ગાંધી આશ્રમ પ્રાર્થના સભા માટે રવાના થશે જી પ્રતીક આભાર માહિતી આપવા બદલ તમામ ગતિવિધિ પર નજર રાખતા રહેજો આપણે જણાવી દઈએ કે જે પ્રકારની અત્યારે અમદાવાદ એરપોર્ટથી ગતિવિધિ સામે આવી રહી છે થોડી જ વારમાં ગાંધી પરિવાર અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી જશે કે જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી રોબર્ટ વાડ્રા પણ તેમની સાથે રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ડોક્ટર મનમોહન સિંહ પણ થોડી જ વારમાં પહોંચશે અને તેમને આવકારવા માટે તેમનું સ્વાગત કરવા માટે અત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે એક ખાસ વોલ્વો તૈયાર કરવામાં આવી છે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ માટે આ તમામ નેતાઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધી આશ્રમ ખાતે પહોંચશે કે જ્યાં એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આજે 12મી માર્ચ એટલે કે ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે જે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી તેનો આ દિવસ છે અને તેને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે ગાંધી આશ્રમ ખાતે અને તેમાં ભાગ લેવા માટે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ સૌપ્રથમ CWCમાં ભાગ લેતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પહોંચશે કે જ્યાં આ સભામાં તેઓ ભાગ લેશે આપણે જણાવી દઈએ P ચિદમ્બરમ પણ અત્યારે હાલ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે થોડી જ વારમાં ગાંધી પરિવાર પણ અમદાવાદ ખાતે પહોંચશે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ
અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે. અશોક ગેહલોત આજે વહેલી સવારે જ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા હતા. આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના જે ગુજરાતના ધારાસભ્યો છે તેઓ પહોંચ્યા છે. તેમની સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને સાથે જ કોંગ્રેસ પ્રભારી રાજેશ સાતવ પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. ગાંધી પરિવારના સ્વાગત માટે